हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે લાસ્ટ ટોપિક ની અંદર આપણો એક કન્ટિન્યુ ટોપિક હતો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઝડપથી રિવાઇઝ કરી લઈએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે તટસ્થ વાયુરૂપ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બને ત્યારે ઉર્જામાં થતા ફેરફારને આપણે શું કીધું હતું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે 17મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સૌથી વધુ છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ધન મૂલ્ય કયા સમૂહનું? 18મા સમૂહનું સૌથી વધુ છે. વચ્ચે મેં આયનીકરણ એન્થાલ્પી આધારિત ઇન્સ્ટન્ટ ક્વેશ્ચનની પણ ચર્ચા કરી હતી અને ત્રીજા આવર્તમાં કયા તત્વની આયનીકરણ એન્થાલ્પીની અંદર છે અપવાદરૂપ જોવા મળે છે? ઘણા બધા વિદ્યાર્થીએ મને જવાબ પણ આપ્યો હતો. તો એ જવાબ શું હતો અને કયા કયા વિદ્યાર્થીએ મને જવાબ સાચો આપ્યો હતો એની ચર્ચા છે એ હું આ વિડિયોના અંતમાં કરીશ. તો આપણે અહીંયા શરૂ કરીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય. તો અહીં મેં આપ્યું છે બંને, આવર્તમાં આપ્યું છે અને સમૂહમાં આપ્યું છે. તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. પણ પહેલા હું તમને કહી દઉં કે આ જે ગુણધર્મ આવર્તનીય ગુણધર્મ છે જેવો આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળતો હતો ને એવો રેગ્યુલર નહીં જોવા મળે. શું હતું કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ વધતું હતું, બરોબર. પરંતુ અહીંયા એક ફ્લક્ચ્યુએશન વિવિધતા વધુ જોવા મળશે. જેમ કે આવર્ત 2 માં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. નિયોનની પછી વાત કરીએ કારણ કે 17મા સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સૌથી વધુ છે. આ સમૂહ નંબર 1 છે, આ 2 છે, આ 13, 14, 15, 16, 17 અને 18 મેં પ્રતિનિધિ તત્વોના સમૂહ લીધા છે. તેમાં આવર્ત બીજો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. ડાબેથી જમણી તરફ જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. શબ્દ વાપરું છું. જો લિથિયમનું -60, બોરોનનું -83, કાર્બનનું -122, નાઇટ્રોજનનું +31 આવ્યું, ઓક્સિજનનું -141 અને ફ્લોરિનનું -328. તો આ બંનેને બાદ કરતા ઋણ મૂલ્ય વધે છે. કારણ શું? તો કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ કેન્દ્રીય ધન વીજભાર વધે, આથી ઇલેક્ટ્રોન છે સરળતાથી મેળવી લેશે અને સરળતાથી મેળવી લેશે પરિણામે એમાં મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય વધુ, આથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ કહી શકાય. હવે વાત કરીએ આવર્તમાં બેરિલિયમ અને નાઇટ્રોજન. એ બંનેમાં મૂલ્ય ધન છે. 18મા સમૂહના તો ધન છે જ, એની ચર્ચા આપણે પછી કરીએ. પણ અહીં આવર્તમાં લિથિયમ થી ફ્લોરિન તરફ જાય તેમ ઋણ મૂલ્ય વધે છે. પણ અહીં પણ અપવાદ આવ્યું, બેરિલિયમ અને નાઇટ્રોજન. તો શા માટે? તો કે બેરિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક 4, ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2p0. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, 1s2 2s2 2px1 2py1 2pz1. તો અહીં બેરિલિયમમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઊંચા ઉર્જા સ્તરમાં દાખલ થાય છે. ક્યાં દાખલ થાય છે? ઊંચા ઉર્જા સ્તરમાં. પરિણામે અહીં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે. એટલે બેરિલિયમ 1 ઇલેક્ટ્રોન મેળવી બેરિલિયમ -1 બને, પણ એનું મૂલ્ય પ્લસ હોવાથી એ બેરિલિયમ -1 સ્થાયી નથી. બરાબર ધ્યાન રાખજો. તો હવે કયો ઋણાયન સ્થાયી હોય? તો બરાબર સરખી રીતે સાંભળજો કે જે તત્વ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બને તો એ ઋણાયનની સ્થિરતા તે
ઋણ આયનની સ્થિરતા એ તેને મુક્ત કરેલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઉપર આધાર રાખે છે. જેમ કે જે ઋણ આયનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ, શબ્દ વાપરું છું, ઋણ મૂલ્ય વધુ, તે આયનની સ્થિરતા વધુ. કારણ શું? તો કે ઋણ મૂલ્ય વધુ એટલે એને વધુ ઉર્જા મુક્ત કરી હશે, એનો મતલબ એને સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી લીધો હશે, એ ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ એનું વધારે હશે, પરિણામે વધુ ઉર્જા રિલીઝ કરે છે. અને વધુ ઉર્જા રિલીઝ કરે એટલે મોસ્ટ સ્ટેબલ આયન બને, સૌથી વધુ સ્થાયી. તો અહીં આ હું આવર્ત 2 ની જ વાત કરું તો આ બધામાં સૌથી વધુ સ્થાયી કોણ હશે? ફ્લોરાઇડ આયન. કયો આયન હશે? ફ્લોરાઇડ. કારણ કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સૌથી વધુ છે. આ બરાબર સાંભળજો, કારણ કે આને રિલેટેડ આજનો પણ હું ઇન્સ્ટન્ટ ક્વેશ્ચન આપવાનો છું. જ્યારે બેરિલિયમમાં તમે જોવો, એનાથી ઊંધું, બેરિલિયમ -1 છે એ સ્થાયી નથી. કારણ શું? તો કે જેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ધન મૂલ્ય વધુ, તેમ તે ઋણ આયનની સ્થિરતા ઓછી. આપણે મૂલ્ય એક પાકા નથી કરવાના. આ મૂલ્ય જે છે એ ફક્ત કમ્પેરિઝન માટે અને ડિસ્કશન માટે જ આપું છું. પછી તમે મૂલ્ય વગર કહી શકશો કે નહીં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે, કયો વધુ સ્થાયી છે, એ અંગેની ચર્ચા પણ આપણે હજી આગળ ભણીએ પછી જોશું. બરોબર? તો અહીં બેરિલિયમ છે ને -1, એક ઇલેક્ટ્રોન મેળવ્યો, પણ એ ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે મારે 66 કિલો જૂલ ઉષ્મા આપવી પડી, કારણ કે એ ઊંચા ઉર્જા સ્તરમાં દાખલ થાય છે. તેવી જ રીતે નાઇટ્રોજન છે, એમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ N-1 બનાવવા માટે મારે ઇલેક્ટ્રોન કેમાં દાખલ કરવાનો? તો અહીંયા ઊંચા ઉર્જા સ્તર તો નથી જ. કેમાં દાખલ થશે? 2p માં. આ 1s2 2s2 2p4 3 ને બદલે કેટલો થશે? 4. પરંતુ અહીં ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? તો કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક 2p છે એ મોસ્ટ સ્ટેબલ હોય. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે એ સૌથી વધુ સ્થાયી હોવાથી એમાં ઇલેક્ટ્રોન એક દાખલ કરવો છે. અને હવે હું એમ કહું કે 2px2 2py1 2pz1 આ n-1 ની ઇલેક્ટ્રોન સંરચના. તો અહીં આ અર્ધપૂર્ણ છે નાઇટ્રોજન એ વધુ સ્થાયી કહેવાય, આ ઓછો સ્થાયી થશે. પરિણામે અહીં પણ એક ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે નાઇટ્રોજનમાં ઉર્જા આપવી પડે. આથી જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય અહીં નાઇટ્રોજનમાં પણ કેવું થશે? ધન થશે. આટલું બધું ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું નથી. આ હું એડિશનલ કરાવતો હું છું કે સાથે સાથે કોમ્પિટિટિવ લેવલના ટોપિક પણ છે થતા જાય, એની ખાસ નોંધ લેજો. બરોબર? કારણ કે પ્યોર તમે ટેક્સ્ટ બુકમાં ગોતવા જશો તો એટલું નહીં મળે. જે હું રેફરન્સ લખાવતો હોય, અલગ પોઈન્ટ લખાવતો હોય, એ જુદી જુદી બુકના કોમ્બિનેશનથી છે આ પોઈન્ટ આઉટ કરતો હું છું. તો એની ખાસ નોંધ લેજો. તો અહીં બેરિલિયમ અને નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળ્યું? ધન મળ્યું. હવે તો બાકી ગ્રેજ્યુઅલી મારે કેવું હોય તો આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા કેન્દ્રીય વીજભાર વધે છે, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની સરળતા રહે છે. આથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. અપવાદરૂપ બીજા આવર્તમાં બેરિલિયમ અને નાઇટ્રોજન. એવી રીતે બીજા સમૂહનું બેરિલિયમ પછી મેગ્નેશિયમ, એનું પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ધન. તો અહીં એડિશનલમાં યાદ રાખજો, બેરિલિયમ, મેગ્નેશિયમ અને નાઇટ્રોજન આ 3 તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ધન છે. આ ઉપરાંત સમૂહ નંબર 18 એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય પણ કેવા છે? ધન છે. તો આ વાત થઈ આવર્તની. બરોબર?
પણ બીજા આવર્તનું બેરેલિયમ નાઇટ્રોજન, ત્રીજા આવર્તનું મેગ્નેશિયમ, એના મૂલ્ય કેવા છે? ધન છે. એ એમસીક્યુ માટે યાદ રાખજો. હવે વાત કરીએ સમૂહની. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાતા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે છે, પરમાણુ કદ વધે છે. આથી ઇલેક્ટ્રોન મેળવવાની સરળતા ઓછી થાય. આથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે છે. લિથિયમનું -60, સોડિયમનું -53, પોટેશિયમનું -48, રૂબિડિયમનું -39, સીઝિયમનું -46. તો સમૂહ નંબર 1 ની વાત કરું તો લિથિયમ થી સીઝિયમ તરફ જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે છે. એનો મતલબ કે આ સમૂહની વાત કરું તો બધા એક એક ઇલેક્ટ્રોન મેળવી Li-1 બને, Na-1 બને, K-1 બને, Rb-1 બને, Cesium-1 બને. તો એમાં સૌથી વધુ સ્થાયી કોણ? કારણ શું? તો કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ છે, માટે Li-1 એ સ્થાયી થશે. Li-1 કેવું થશે? સ્થાયી. પણ એ મૂલ્ય પણ એટલું ઓછું છે, એટલું બધું નથી. એટલે રૂટિંગમાં તમને Li-1 જોવા મળશે નહીં. જો હું તમને આયનીકરણ એન્થાલ્પીમાં એક મેં વાત કરી હતી, તમને યાદ હોય તો લિથિયમ +1 છે, લિથિયમ +2 હતો, લિથિયમ +3. અમે ત્રણ આયન બનાવ્યા હતા. પણ છતાંય વ્યવહારમાં લિથિયમ +1, લિથિયમની એક જ સંયોજકતા, +1 સંયોજકતા ધરાવતા સંયોજનો જોવા મળશે. કેમ +2 વાળાની, +3 વાળાની? તો ત્યારે કદાચ એ મેં મુદ્દાનું કન્સિડરેશન નતું કર્યું, તો અત્યારે કરું છું કે અહીં લિથિયમ +1, લિથિયમ +2, લિથિયમ +3 એ ત્રણે અવસ્થા શક્ય છે, પોસિબલ છે, પણ સ્થાયી નથી. લિથિયમ +1, +2, +3, ઈ +2 ને +3 એ શક્ય છે, પણ સ્ટેબલ નથી. કારણ શું? તો કે લિથિયમ +2 બનાવવા માટે મેં 7200 કિલોજૂલ ઉર્જા આપી હતી. હવે એટલી ઉર્જા આપું તો એ આયન ની સ્ટેબિલિટી કેવી હશે? ઓછી જ હશે. અહીં 11200 કિલોજૂલ મેં ઉષ્મા આપી ને ત્યારે લિથિયમ +3 બન્યો. હવે એટલી ઉર્જા ધરાવતો આયન સ્થિરતા ધરાવે નહીં, વ્યવહારે છે. આથી જ લિથિયમની એક જ સંયોજકતા છે, +1. બરોબર? +2 ને +3 અગેન એકને એક વાત કરું છું, પોસિબલ છે, પણ સ્ટેબલ નથી. બરોબર? તો કારણ શું? તો કે આ એની સૌથી ધરાવસ્થા સ્થાયી કહેવાશે, લિથિયમ +1 કે એની ઇલેક્ટ્રોન હતા 1s2 એટલે સ્ટેબલ થઈ ગયું. બરોબર? કોઈ પણ પ્રણાલીની વાત કરો, આપણે ઘણીવાર કહેતા હોય તપનું સાંભળતો હોય એક પગે ઊભો, પણ એક પગે ઊભી શકાય, એની સ્ટેબિલિટી જોવો, નોર્મલ સ્ટેટમાં હોય. અથવા હું એમ કહું આમ આડો ઊભો, ઊભી શકું, પણ એની સ્ટેબિલિટી નથી. બરોબર? તો અહીં તમે એવું અચરજ ના પામતા કે સર આ Li-1 ને Na-1 ને K-1 ને તો જોવા નથી મળતા જોવા. કારણ કે એનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું છે, એટલે એ વ્યવહારમાં તમને જોવા મળે નહીં. વ્યવહારમાં શું જોવા મળશે? લિથિયમ +1, સોડિયમ +1, પોટેશિયમ +1. પછી ગમે ત્યાં જાઓ, પોટેશિયમ +2 ક્યાંય જોવા જ નહીં મળે. ગમે ત્યાં ફરી આવો. બરોબર? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ ની સવાર, બપોર, સાંજ ઓક્સિડેશન અવસ્થા અથવા સંયોજકતા +1 જ રહેશે. ઓકે? તો આ તો એક્ઝામ્પલ આપ્યું કે ઇલેક્ટ્રોન મેળવે તો આટલી 60 કિલોજૂલ ઉષ્મા મુક્ત કરે, આ 53 કરે, આ 48 કરે, આ 47 કરે, આ 46. એટલે કે ઋણ મૂલ્ય ઘટે છે. એવી રીતે પ્રતિનિધિ તત્વોમાં લઈએ તો સમૂહ 16 નું આપ્યું છે, સમૂહ 17 નું આપ્યું છે,
કે ઉપરથી નીચે તરફ જાય, સમૂહ 1 ની વાત કરી, પ્રતિનિધિ સમૂહ 16 અને 17 ની વાત કરી, ઉપરથી નીચે તરફ જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે છે. આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધશે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ ઘટે છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરમ એમ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે છે. પણ તમને મૂલ્ય દેખાતા થશે કે સર ઓક્સિજન કરતા સલ્ફરનું ઋણ મૂલ્ય વધુ છે. એવી જ રીતે ફ્લોરિન કરતા ક્લોરીનનું ઋણ મૂલ્ય વધુ છે. આમે દરેકના ચોક્કસ અને નિરપેક્ષ મૂલ્ય લખ્યા છે. પણ પેલા ઇન જનરલ કહું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે છે. ઋણ મૂલ્ય ઘટે છે. હવે અહીંયા હું 2 ને દબાવી દઉં, અહીં -328, પછી -325, -295, -270. પરંતુ અહીં જો ફ્લોરિન, ક્લોરીન, ઓક્સિજન, સલ્ફર એમાં અપવાદરૂપ જોવા મળ્યું. શા માટે? તો દરેકનું કારણ જોઈએ. જોજો, પહેલા હું 16મા સમૂહની ઓક્સિજન કરતા સલ્ફરના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ આવર્તનીય નિયમ મુજબ. પણ છે કેવું? વધુ. આ -141 છે, આ -200 છે. ફ્લોરિન કરતા ક્લોરીનનું ઋણ મૂલ્ય ઓછું હોવું જોઈએ, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ ઋણ મૂલ્ય ઘટે છે. તો ફ્લોરિન કરતા ક્લોરીનનું ઋણ મૂલ્ય વધુ છે. શા માટે? તો કારણ જોઈએ. 16મા સમૂહની વાત કરું, ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, સલ્ફર પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોન સંરચના હિલિયમ 2s2 2p4, નિયોન 3s2 3p4. ઇલેક્ટ્રોન સંરચના શું? 2s2 2p4, 3s2 3p4. હવે બંને એક ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર? ધ્યાન રાખજો, કારણ બહુ સિમ્પલ જ છે. પરંતુ અહીં ઓક્સિજનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં જાય છે, જ્યારે અહીં દાખલ થતો ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં જાય છે. તો 2p કક્ષક કરતા 3p કક્ષકમાં અવકાશ વધુ હોય છે. અવકાશ કેવો હોય છે? વધુ હોય છે. જ્યારે 2p કક્ષક નજીક હોવાથી અહીં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ 2p કક્ષકમાં 3p કરતા વધુ. અપાકર્ષણ બેમાં થશે, પણ 2p કક્ષક નજીક હોવાથી 2p કક્ષકમાં 3p કક્ષક કરતા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધુ, કારણ કે ઓક્સિજનનું કદ નાનું છે, ઓક્સિજન કરતા સલ્ફરનું કદ મોટું. પરિણામે બેમાં દાખલ થાય છે ઇલેક્ટ્રોન જ. આમાં ઇલેક્ટ્રોન દાખલ થાય O-1 બને, આમાં ઇલેક્ટ્રોન દાખલ થાય S-1 બને, અને મુક્ત થતી ઉર્જાને આપણે કહીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પરંતુ અહીં ઓક્સિજનમાં કદ નાનું હોવાથી એમાં ઇલેક્ટ્રોન વચ્ચેનો અપાકર્ષણ વધુ હશે. પરિણામે સલ્ફરની સરખામણીમાં ઓક્સિજન સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી. આથી ઓક્સિજનમાં મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય ઓછું છે, એના કરતા સલ્ફરમાં વધુ છે. ફરીથી શું? ઓક્સિજન કરતા સલ્ફરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય શા માટે વધુ હોવું જોઈએ? ઓછું. તો કે ભાઈ ઓક્સિજનનું કદ નાનું, ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એમાં 2p કક્ષકમાં દાખલ થાય, સલ્ફરમાં 3p કક્ષકમાં દાખલ થાય છે. 2p કક્ષક છે એને લીધે કક્ષાઓ નજીક હોય, 3p માં અવકાશીય વિસ્તાર વધુ મળે, કારણ કે દૂર છે. આથી 2p માં ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ છે એ 3p કરતા કેવું હશે? વધુ. પરિણામે ન્યા જે ઓક્સિજનમાં ઉર્જા રિલીઝ થવી જોઈએ એના કરતા કેવી થાય છે? ઓછી થાય છે. જે ઉર્જા મુક્ત થવી જોઈએ, હું કહું 241 હોવું જોઈએ,
હાલ આની ભલે -200 હોય પણ આની 241 હોવી જોઈએ. 241 નથી, 141 જ છે. કારણ કે અપાકર્ષણને લીધે ઇલેક્ટ્રોનને એન્ટર થવા માટે ઉર્જા ખર્ચાય છે. પરિણામે ઓક્સિજન કરતા સલ્ફરની વધી ગઈ, કારણ કે આમાં તો સાપેક્ષ જ છે. ભલે બધા મૂલ્ય કહેવાય નિરપેક્ષ, આ બધા નિરપેક્ષ મૂલ્ય કહેવાય, પણ સરખામણી કરો ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ છે. સિમિલરલી ફ્લોરિન ક્લોરીનમાં પણ એ પણ સમજાઈ શકાય. ફ્લોરિન અને ક્લોરીનમાં ફ્લોરિન હિલિયમ 2s2 2p5, ક્લોરીન નિયોન 3s2 3p5. બંને એક એક ઇલેક્ટ્રોન મેળવે છે, તો ફ્લોરિનમાં 2p કક્ષકમાં દાખલ થશે, ક્લોરીનમાં 3p કક્ષકમાં. 2p કરતા 3p માં અવકાશીય વિસ્તાર વધુ હોય એટલે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું as compared to ફ્લોરિન. ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય, પરિણામે ત્યાં ઇલેક્ટ્રોન દાખલ થવા માટે થોડી ઉર્જા ખર્ચાય છે. આથી જ ફ્લોરિન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ છે, આનું કેવું છે? ઓછું છે. અને આ બે પોઈન્ટ રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો અહીં સિક્વન્સ શું આવશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરીનનું સૌથી વધુ ઋણ, એનાથી ઓછું ફ્લોરિનનું, એનાથી ઓછું સલ્ફરનું અને સૌથી ઓછું ઓક્સિજનનું. ક્લોરીન, ફ્લોરિન, સલ્ફર અને ઓક્સિજન. બરોબર. સમૂહ 16 અને 17 નું પહેલું બીજું તત્વ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ઉતરતો ક્રમ, એટલે સૌથી વધુ ઋણ મૂલ્ય -349, -328, -200, -141. ઋણ મૂલ્ય સૌથી વધુ કેનું છે? તો કે ક્લોરાઇન. એટલે કે મુક્ત થતી ઉર્જા સૌથી વધુ કેમાં હશે? ક્લોરીનમાં. આથી જ 17મા સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય સૌથી વધુ છે અન્ય સમૂહ કરતા. માટે જ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન આ બધા જે છે એ એક સંયોજક ઋણાયન બનાવે છે. અને સમૂહ 1 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું છે, પરિણામે એ કેવું થશે? તો કે -1 ની સ્થિરતા ઓછી પણ +1 ની સ્ટેબિલિટી વધુ છે. આથી સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 17 આ બંને આયોનિક સંયોજન બનાવે, આ ધન આયન બનાવે, આ ઋણાયન બનશે. સિમિલરલી વાત કરું કે 18મા સમૂહની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ધન છે, કારણ મેં તમને કીધું કે ઊંચા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો ત્યાં ઉર્જા આપવી પડે. માટે નિષ્ક્રિય વાયુ 18મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ધન મૂલ્ય ધરાવે છે. જે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ ધન મૂલ્ય ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે છે. સિમિલરલી અહીં ધન મૂલ્ય પણ ઘટે છે. આ આખો જે ચાર્ટ છે એ હું તમને વ્યવસ્થિત પીડીએફ માં મોકલીશ. અહીં તમે આંકડાકીય માહિતી જોઈ લ્યો, અન્ડરસ્ટેન્ડિંગ કરો. આમાંથી કારણ પણ બોર્ડમાં પૂછાઈ શકે, કારણ કે આ 12મા ધોરણમાં આવે છે કે ફ્લોરિન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય શા માટે વધુ છે? તેનું કારણ આ. એ કારણ તમને ખ્યાલ હોવો જોઈએ. બરોબર. હવે આપણે લાસ્ટ વિડિયોની અંદર ક્વેશ્ચન પૂછેલો હતો ઇન્સ્ટન્ટમાં કે આવર્ત 3 માં કયા તત્વમાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં અપવાદરૂપ જોવા મળે છે? તો મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. આવર્ત ત્રીજામાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન
અને આર્ગન. તો એમાંથી સોડિયમ થી આર્ગોન તરફ જાય તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે, પરંતુ અહીં મેગ્નેશિયમનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એલ્યુમિનિયમ કરતા વધુ, કારણ કે એની ઇલેક્ટ્રોન સંરચના નિયોન 2s2, અહીંયા 2s2 2p1. અહીં 2s2 માંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે, જ્યારે એલ્યુમિનિયમમાં 2p માંથી. સિમિલર બેરિલિયમ બોરોનમાં જોવા મળતું હતું એમ જ. એવી રીતે અહીં ફોસ્ફરસ માં અર્ધપૂર્ણ છે, p3 છે, સલ્ફરમાં p4 છે. આથી ફોસ્ફરસની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સલ્ફર કરતા વધુ છે. હોવું જોઈએ ઓછું, સલ્ફર કરતા પણ છે વધુ. તો આ ક્વેશ્ચન ના સાચા જવાબ આપનાર વિદ્યાર્થી વિશ્વા, કુશ, યાત્રી, તિથિ, દેવ, જય, પૂજન, ઉન્મિષા, નિરાલી, કશક, મિહિર, અર્શદીપ. નિરાલીની વાત કરું તો નિરાલી છે એ દર વખતે જવાબ સાચા આપે છે, પણ કોમેન્ટ બોક્સમાં, અને પેલાનું નામ મને ડિટેક્ટ નતું થતું શું નામ છે, પછી મેં પ્રેડિક્ટ કર્યું કે આવું નામ છે, એ નિરાલી છે શેઠિયા. બરોબર, અર્શદીપ છે, મિહિર છે, કશક, આ બધા જે છે એ રેગ્યુલર જવાબ ઓન ધ સ્પોટ આપે છે. એક બે નામ રહી ગયા હોય, કારણ કે ઘણા બધા વોટ્સઅપ ના લિસ્ટ હોય, ઘણા બધા ગ્રુપ હોય, તો રહી ગયા હોય તો માફ કરજો, કારણ કે આ બધા વિદ્યાર્થી છે એ રેગ્યુલર એકદમ ફ્લુઅન્ટલી વિડિયો પૂરો થાય એટલે જવાબ આપે જ છે. બીજા પણ આપતા હશે, પણ હજી મેં તમને કીધું કે અમુક નામ છે એ મને ખ્યાલ નથી આવતા. પણ આ બધાને ખૂબ ખૂબ અભિનંદન, પ્રયત્ન એ કરતા રહેજો. હવે કોયડો 3.7 જે આપણો આજના ટોપિકનો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી રિલેટેડ હતું, કે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરીન એમાં કયા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સૌથી વધુ છે અને કયા તત્વનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સૌથી ઓછું છે. હવે મેં તમને કીધું કે મૂલ્ય તો ઘણા બધા છે, એ આપણે બધા પાકા કરવાના તો કે નહીં. તો કઈ રીતે નક્કી કરવું કેનું મૂલ્ય વધુ છે, કયા તત્વનું ઓછું છે? તો કન્સેપ્ટ લગાડવાનો. જેમ કે અહીં ફોસ્ફરસ એનો પરમાણુ ક્રમાંક 15, ઇલેક્ટ્રોન સંરચના નિયોન 3s2 3p3, સલ્ફર નિયોન 3s2 3p4, ક્લોરીન નિયોન 3s2 3p5, ક્લોરીન નિયોન 2s2, હિલિયમ 2s2 2p5. આ ઇલેક્ટ્રોન સંરચના. હવે એના આધારે આપણે નક્કી કરવાનું કે આ જે છે આ 15મા સમૂહમાં છે, પછી 15મા સમૂહમાં ફોસ્ફરસ છે, અજાણ્યું નહીં થઈ જવાનું, કારણ કે આ ચેપ્ટરમાં આગળ ચર્ચા આવી ગઈ કે p વિભાગનું તત્વ હોય તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એમાં વત્તા 10 કરવાના. શું કામ 10 કરવાના? તો વચ્ચે d વિભાગના તત્વો છે એના 10 ઉમેરવાના, એટલે 15મા સમૂહનું તત્વ છે. 15, 16 અને 17 સમૂહનું, 15, 16 અને 17 નું, આ 16માનું, આ બંને 17માના. હવે ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન એ ત્રીજા આવર્તના છે. કયા આવર્તના છે? ત્રીજા. તો અહીં હું લખું પહેલો, બીજો અને ત્રીજો. તો ત્રીજા આવર્તમાં ફોસ્ફરસ આવ્યું છે. પછી ત્રીજો આવર્ત અને 15મો સમૂહ એટલે ફોસ્ફરસ. સલ્ફર ત્રીજો આવર્ત અને 16મો સમૂહ એટલે સલ્ફર અહીં આવશે. ક્લોરીન ત્રીજો આવર્ત અને 17મો સમૂહ એટલે અહીંયા. જ્યારે ફ્લોરીન છે એ બીજો આવર્ત, આ પહેલો આવર્ત, આ બીજો, આ ત્રીજો, બીજો આવર્ત અને 17મો સમૂહ. તો હવે કેનું ઋણ મૂલ્ય વધુ છે, કેનું સૌથી ઓછું? ફોસ્ફરસ થી ક્લોરીન તરફ જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું ઋણ મૂલ્ય વધે. બરાબર ને? એના નમૂના આપણે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું ઋણ મૂલ્ય વધે છે.
ઉપરથી નીચે તરફ જાય તેમ ઋણ મૂલ્ય ઘટે છે. આમાં ઋણ મૂલ્ય સૌથી વધે છે. તો બરાબર ધ્યાન રાખજો. સૌથી વધુ ઋણ મૂલ્ય કેનું હશે? ક્લોરીનનું. કારણ શું? તો હમણાં મેં કીધું કે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન ઋણ મૂલ્ય વધે છે પણ ઉપરથી નીચે તરફ જાય તેમ ઘટે છે. તો પહેલો વેલો આપણો જવાબ આવે કે સર ફ્લોરીનનું ઋણ મૂલ્ય વધ્યું નહીં. હા, અપવાદ રૂપ ના હોત તો હોત. કારણ કે ડાબેથી જમણી તરફ જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. ઉપરથી નીચે તરફ જાય તેમ ઋણ મૂલ્ય ઘટે છે. પરંતુ હમણાં જ ભણ્યા કે ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ છે. એટલે સૌથી વધુ કેનું હશે? ક્લોરીનનું. અને સૌથી ઓછું કેનું હશે? ફોસ્ફરસનું. કારણ કે ઋણ મૂલ્ય વધે છે એટલે ફોસ્ફરસનું સૌથી ઓછું. તો આ રીતે કન્સેપ્ટ લગાડી, મૂલ્ય એમાં ના આપ્યા હોય તો કન્સેપ્ટ લગાડી અને ક્વેશ્ચન સોલ્વ કરવાના. અને મેં તમને કીધું કે ચેપ્ટર નંબર 3 છે એ છે થિયરિકલ, પણ દરેક પોઈન્ટ છે એ તમારા માઇન્ડમાં ક્લિયર થવા જોઈએ. સાથે પિરિયોડિક ટેબલ રાખવાનું અને જે તે હું એ મુદ્દા કહેતો હું એ દરેક સાથે સરખાવવાના. અને મોબાઈલ એપની અંદર પણ પિરિયોડિક ટેબલ આવે છે, એની અંદર દરેક મૂલ્ય સાથેના હશે, તો એમાં પણ તમે કમ્પેરિઝન કરી શકો. પ્લસ હું આ રીતે છે એ દરેક મૂલ્ય લખીને કરતો હોઉં છું. ત્યારબાદ આજનો તમારો ઇન્સ્ટન્ટનો ઇન્ટેલિજન્ટ ઓફ ધ ડે ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા આયનનો સૌથી ઓછો સ્થાયી છે? કયો આયન સૌથી ઓછો સ્થાયી છે? લિથિયમ -1, બેરિલિયમ -1, કાર્બન -1 કે નાઇટ્રોજન -1? અને આ જ પ્રશ્નમાં બીજો આપું, સૌથી વધુ સ્થાયી કયો છે? એટલે બંનેના જવાબ આપવાના છે. આમાંથી 4 ઓપ્શનમાંથી એક સૌથી વધુ સ્થાયી કહેવાનો, એક સૌથી ઓછો. બરોબર? એ મને જવાબ દરેક વિદ્યાર્થીએ આપવાનો રહેશે. તો એક ક્વેશ્ચન નોંધ કરી લ્યો. આપણો પોઈન્ટ છે એ કન્ટિન્યુ રાખીએ છીએ. હવે નેક્સ્ટ આવર્તનીય ગુણધર્મ. ભૌતિક ગુણધર્મમાં આવર્તીય લક્ષણમાં છેલ્લો ગુણધર્મ વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. આ પણ મોસ્ટ ટાઈમ પે ફંડામેન્ટલ કન્સેપ્ટ છે. તો વિદ્યુત ઋણતા એટલે શું? તો કે સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને, સહસંયોજક બંધથી જોડાયેલા બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની સાપેક્ષ ક્ષમતાને, કે ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની સાપેક્ષ ક્ષમતાને જે તે તત્વની વિદ્યુત ઋણતા કહે છે. હવે જો આપણે પરમાણુ ત્રિજ્યા ભણ્યા, આયન ત્રિજ્યા ભણ્યા, આયનીકરણ એન્થાલ્પી ભણ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ભણ્યા, એ બધામાં મૂલ્ય છે ને એ નિરપેક્ષ મૂલ્ય હતા. એમાં કોઈને સંદર્ભ તરીકે નતા લેતા. એને એબ્સોલ્યુટ વેલ્યુ કહેવાય, નિરપેક્ષ મૂલ્ય. પરંતુ અહીં શબ્દ આવ્યો સાપેક્ષ ક્ષમતાને, તેની વિદ્યુત ઋણતા કહે છે. બરોબર? તો પહેલા આપણે એની વ્યાખ્યા સમજીએ. દાખલા તરીકે HCl હોય, HCl તો હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક એક બંધ હોય. એ સહસંયોજક એક બંધ માં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય. એક હાઇડ્રોજન હોય, એક ક્લોરીન હોય, બધાને ખબર છે. પરંતુ અહીં હાઇડ્રોજન અને ક્લોરીનમાં ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા વધુ છે. આથી આ ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન તરફ આકર્ષેલું રહેશે, આખું ઇલેક્ટ્રોન યુગ્મ. કારણ કે એનો કેન્દ્રીય ધન વીજભાર પણ વધુ છે, 17 છે, અહીંયા 1 છે. તો ભાગીદારી કરી તો ત્યારબાદ એ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કેના તરફ વધુ છે? ક્લોરીન તરફ. એટલે એના ઉપર આવે આંશિક ઋણ વીજભાર કહેવાય, માઇનસ ડેલ્ટા. અને આની પર કહેવાય આંશિક ધન વીજભાર. એનો મતલબ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ, આથી એના ઉપર કેવો વીજભાર આવે?
અંશતઃ આંશિક પાર્શિયલી ઋણ વીજભાર, અને હાઇડ્રોજન ઉપર કેવો આવશે? અંશતઃ ધન વીજભાર. બીજું ઉદાહરણ આપું. એમોનિયા હોય તો એમોનિયામાં NH3 નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન સહસંયોજક એક બંધથી જોડાય, તો આ એક બંધ એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. પણ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ છે નાઇટ્રોજન આકર્ષે છે, કારણ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ છે. કેના કરતા? હાઇડ્રોજન કરતા. એ કેમ ખબર પડે? આપણે આગળ જોશું. આપણે તો અત્યારે ફક્ત વ્યાખ્યા જ ભણીએ છીએ અને શબ્દ સમજીએ છીએ સાપેક્ષ વિદ્યુત ઋણતા. તો અહીંયા સાપેક્ષ વિદ્યુત ઋણતા શું? પેલા HCl નું ઉદાહરણ લીધું. હાઇડ્રોજન ક્લોરીનમાં ક્લોરીનની વધુ, નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાં નાઇટ્રોજનની વધુ, એટલે જેની વધુ વિદ્યુત ઋણતા એના ઉપર આંશિક ઋણ વીજભાર, અને જેની ઓછી વિદ્યુત ઋણતા એની ઉપર આંશિક ધન વીજભાર. આ આગળ જતા કામ આવશે તમને, એટલે ચર્ચા કરું છું. તો સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની સાપેક્ષ ક્ષમતાને શું કહેવામાં આવે છે? તેની વિદ્યુત ઋણતા. તો અહીંયા હાઇડ્રોજન અને નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની વધુ, હાઇડ્રોજનની ઓછી. પણ સાપેક્ષ શા માટે કીધું? હવે ઉદાહરણ લઉં હું. NCl અથવા NF3 લઉં, નાઇટ્રોજન ટ્રાઇફ્લોરાઇડ, નાઇટ્રોજન સાથે ફ્લોરિન, એક બંધથી જોડાયેલો છે. પરંતુ નાઇટ્રોજન અને ફ્લોરિનમાં ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ નાઇટ્રોજન કરતા વધુ, તો આની ઉપર આંશિક ઋણ વીજભાર આવે, નાઇટ્રોજન પર આંશિક ધન. એનો મતલબ કે અહીંયા નાઇટ્રોજન, એમોનિયામાં વાત કરું તો નાઇટ્રોજન ઋણ વીજભારિત થયો, કારણ કે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ. જ્યારે NH3 સંયોજન બદલું, નાઇટ્રોજન Na છે, પણ ત્યાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા છે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા છે કેવી થઈ ગઈ? તો કે ઓછી થઈ ગઈ, કારણ કે નાઇટ્રોજન છે એના કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ. બરોબર? તો એ સાપેક્ષ મૂલ્ય આવશે. ફરી એકવાર, એમોનિયામાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધુ હતી, એટલે ઋણ વીજભારિત થયો, આ ધન થયો. પણ NF3 નામના સંયોજનમાં એ જ નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધી ગઈ. ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ, પરિણામે ફ્લોરિન ઉપર ઋણ વીજભાર આવે, નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવે. બરોબર? તો વિદ્યુત ઋણતા છે એ નિરપેક્ષ મૂલ્ય નામ આપી શકાય, સાપેક્ષ લેવું પડે. આ ઉદાહરણ સિમ્પલ સમજાવવા માટે હું તમને પણ એક એક્ઝામ્પલ આપું છું. ફક્ત એક્ઝામ્પલ જ છે, અન્ડરસ્ટેન્ડિંગ સરળ બને એટલા માટે. બરોબર? કે હું જ્યારે ક્લાસમાં ભણાવતો હોય ત્યારે વિદ્યાર્થી મારી સામે બેઠા હોય, તો વિદ્યાર્થીને સરમાં વિદ્યુત ઋણતા સરની વધુ. હું એમ કહું, એ અવાજ નહીં, બેસી જા શાંતિથી, અવાજ કરતો નહીં, ચાલો બધા જવાબ આપ, કારણ કે ત્યાં મારી વિદ્યુત ઋણતા વધુ છે. હવે એ જ સર, હું હોય કે પછી ગમે તે સર હોય, એ જ સર ઘરે આવે, એ સર છે એ ક્લાસ સ્કૂલ પૂરી કરીને ઘરે આવે છે, તો ત્યાં વિદ્યુત ઋણતાનો તફાવત જોવા મળશે. ત્યારે સાહેબ જે છે એમાં સાહેબગીરી કરતા હોય, શાંતિથી બેસી જાય, કારણ કે સાપેક્ષ વિદ્યુત ઋણતા છે. મજાક મસ્તી માટે કે ઘરે સર ની વિદ્યુત ઋણતા સાપેક્ષ ઘટી જાય. ખ્યાલ આવી ગયો? એમ એમોનિયા અને NF3 બંનેમાં નાઇટ્રોજન છે, પણ હાઇડ્રોજનની સાપેક્ષે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ છે, ફ્લોરિનની સાપેક્ષે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. તો આ સાપેક્ષ પ્રમાણ નક્કી કેમ કર્યું કે ફ્લોરિનની સૌથી વધુ? બરોબર? તો એના માટે વિદ્યુત ઋણતાના માપન માટે જુદા જુદા માપક્રમ વિકસાવવામાં આવ્યા, જેમ કે પાઉલિંગ માપક્રમ, મોલિકન જાફે માપક્રમ, ઓલ્ડરેડ રોચો માપક્રમ. પણ એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ પાઉલિંગ માપક્રમ એ સ્વીકારવામાં આવ્યો. પાઉલિંગ માપક્રમમાં એકમ તરીકે, સંદર્ભ તરીકે કેનો લીધો? તો લિથિયમને, જેની વિદ્યુત ઋણતા 1 લીધી. જેની વિદ્યુત ઋણતા લિથિયમને કેટલી લીધી? 1. એ મુજબ ફ્લોરિનની સૌથી વધુ 4 લીધી. તો પાઉલિંગ માપક્રમમાં એકમ તરીકે કયા તત્વને સ્વીકાર્યું?
લિથિયમ, અને લિથિયમની વિદ્યુત ઋણતા કેટલી લીધી? 1. એ 1 વિદ્યુત ઋણતા લીધી. તો હવે આવર્તમાં લિથિયમ થી ફ્લોરિન તરફ જાય તેમ આ પાવલિંગ માપક્રમમાં લિથિયમની 1, બેરિલિયમની 1.5, બોરોનની 2.0, કાર્બનની 2.5, નાઇટ્રોજનની 3, ઓક્સિજનની 3.5, ફ્લોરિનની 4. તો આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ વિદ્યુત ઋણતા વધે છે, કારણ કે કેન્દ્રીય વીજભાર વધે એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધશે, અને ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતાને શું કહેવાય? વિદ્યુત ઋણતા. તો કન્સેપ્ટ આમાં બહુ લાંબુ એટલું બધું ડિસ્કશન નહીં આવે, પણ સિમ્પલ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ વિદ્યુત ઋણતા કેવી થાય છે? વધે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય અહીંયા વિદ્યુત ઋણતા વધે છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ વિદ્યુત ઋણતા ઘટે છે. તો એ મુજબ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ વિદ્યુત ઋણતા સૌથી વધુ, ઉપરથી નીચે તરફ જાય તેમ વિદ્યુત ઋણતા સૌથી ઓછી. તો સૌથી વધુ વિદ્યુત ઋણતા કેની થઈ કહેવાય? ફ્લોરિનની. ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ. આ ખાસ ધ્યાન રાખજો, સમજી લ્યો મારી જેમ જ. બરોબર, આ ઉદાહરણ તો ખાલી વ્યાપક આપ્યું હતું, પણ ફ્લોરિન જેવી બધે વિદ્યુત ઋણતા સમાન, સૌથી વધુ. બરોબર, ખ્યાલ આવી ગયો તમને? તો અહીં સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ હશે તો એ કયો હશે? ફ્લોરિન. ફ્લોરિન ગમે તેની સાથે જોડાયેલો હોય એની વિદ્યુત ઋણતા વધુ હોય, માટે ફ્લોરિન હંમેશા ઋણ જ હશે. બાકી મેં તમને કીધું કે અન્ય તત્વ છે ઋણય હોઈ શકે અને ધનય હોઈ શકે, જેમ કે અહીંયા નાઇટ્રોજનનું ઉદાહરણ આપ્યું. અને વિદ્યુત ઋણતા છે એ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ વધશે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ ઘટશે. આથી હવે હું એમ પૂછું કે સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતો સમૂહ કયો? તો કે સમૂહ નંબર 17, કે જેની વિદ્યુત ઋણતા સૌથી વધુ. અને સૌથી ઓછું કેનું? સમૂહ નંબર 1. સમૂહ નંબર 1. આમે પૂછે કે કયા તત્વની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે? NH2 NP3, NH2 NP4, NH2 NP5 કે NH2 NP6. તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તો વિદ્યુત ઋણતા વધુ, એવો કન્સેપ્ટ લગાડવાનો નહીં, તો એ મુજબ શું થશે? નિષ્ક્રિય આવી જશે. પણ આ લગાડવાનું, આ 15મો સમૂહ, 16મો સમૂહ, 17મો સમૂહ, 18મો સમૂહ. તો આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા એટલે કે સમૂહ 1 થી 17 તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે. અપવાદરૂપ 18મો સમૂહ, કારણ કે એ તો કોઈ સાથે બંધ જ નથી બનાવતો, એ નિષ્ક્રિય છે. એટલે 17મા સમૂહની આ બધા ક્વેશ્ચન પછી આજે મેં ઇન્સ્ટન્ટમાં પૂછી લીધા, નહીતર આ પણ પૂછાતું વિદ્યુત ઋણતાનું, કે સૌથી વધુ વિદ્યુત ઋણતા કયા સમૂહની છે? તો કે સમૂહ નંબર 17. પણ 17માં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે, એમાં કઈ અપવાદરૂપ જોવા મળતું નથી. અને ક્લોરિનની વિદ્યુત ઋણતા 3.2 છે, આમ 3.16 છે, પણ મેં લીધી છે 3.2, 3.22 એટલે. બરોબર, જે ટેક્સ્ટ બુકમાં આ બે ની સમાન આપી છે. ક્લોરિન અહીંયા 3 ને અહીંયા 3, પણ એ ક્લોરિન ની કેટલી છે? 3.16 પાવલિંગ માપક્રમ પ્રમાણે, તો 3.2. બરોબર, તો વિદ્યુત ઋણતાનો આ ક્રમ. હવે એક તમને સેલ્ફ એક્સરસાઇઝ માટે આપું છું. વિદ્યુત ઋણતાના આધારે હું જે રાઉન્ડ કરું છું એ તત્વને છે તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. આટલા જે રાઉન્ડ કર્યા એને તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે, જે આપણે રેડોક્સ પ્રક્રિયા ભણશું અને આગળ રાસાયણિક ગુણધર્મોમાં આવર્તીય વલણ ભણશું, એમાં ઉપયોગી થશે. રાઉન્ડ કર્યા: કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આટલા તત્વો છે, એની વિદ્યુત ઋણતાનો ઉતરતો ક્રમ તમારે
દરેકે સેલ્ફ એક્સરસાઇઝમાં લખવાનો છે અને યાદ રાખવાનો છે. આપણે મૂલ્ય યાદ નહીં રાખીએ પણ કન્સેપ્ટ શું, આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ વિદ્યુત ઋણતા વધે છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ વિદ્યુત ઋણતા ઘટે છે. તો અહીંયા સુધી આપણે ભૌતિક ગુણધર્મમાં આવર્તીય વલણ છે એ પૂરા કરીએ છીએ. વિદ્યુત ઋણતા છે એ ખાસ જોજો, એકદમ સિમ્પલ છે વ્યાખ્યા, બીજું આમાં અટપટું કે અપવાદરૂપ આવતું નથી. હા, વેરિએશન આવશે. મેં તમને કીધું ને કે સાપેક્ષ વિદ્યુત ઋણતા કયા તત્વની વધુ કે ની ઓછી, એના માટે આ સિક્વન્સ જરૂરી છે. ધારો કે મેં તો ભણાવેલું એટલે ખબર હોય કે નાઇટ્રોજન હાઇડ્રોજનમાં, હાઇડ્રોજન છે એની 2.2 છે, હાઇડ્રોજનની કેટલી છે 2.2 એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય, જે આમાં આપ્યું નથી. તો આ વિદ્યુત ઋણતા ખાસ કરજો, કારણ કે આ કન્સેપ્ટ તો ઘણી જગ્યાએ તમને ઉપયોગી થશે. જેમ કે આના પછીનો નેક્સ્ટ ટોપિક આપણે રેડોક્સ પ્રક્રિયા લઈએ તો એમાં પણ ઉપયોગી થશે. પણ એનો સંદર્ભ, રેડોક્સ પ્રક્રિયાનો સંદર્ભ આ ચેપ્ટર, રનિંગ ચેપ્ટર 3 માં જ હું થોડું ઘણું કન્સિડર કરી લઈશ. થોડું ઘણું નહીં, એમ તો ઘણું બધું કરી લઈશ. રાસાયણિક ગુણધર્મોમાં આવર્તીય વલણ ભણશું ત્યારે. તો ચેપ્ટર નંબર 3 નો અગત્યનો બીજો પોર્શન, ગુણધર્મોમાં આવર્તીય વલણમાં ભૌતિક ગુણધર્મોમાં આવર્તીય વલણની ચર્ચા પૂરી થઈ. પરમાણુય ત્રિજ્યા, આયોનિક ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. તો આ 5 પોઈન્ટ ખાસ કન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ. ન ખ્યાલ આવે તો ફરી પાછું રિપીટ કરો, ન ખ્યાલ આવે હજી તો મને પૂછો, પણ કન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ. કારણ કે 11મા ધોરણના આ બધા ચેપ્ટર છે 12મા ધોરણ માટે એકદમ બેઝિક ફંડામેન્ટલ ચેપ્ટરો છે. અને એટલે જ હું દરેક ટુ ધી પોઈન્ટ ની ચર્ચા કરું. મારા 2 લેક્ચર ભલે કોઈ પણ ચેપ્ટરમાં વધી જાય એની ચિંતા નથી, પણ જે થાય એ પરફેક્ટલી થવું જોઈએ, એક ક્લિયર થવું જોઈએ, એક આપણા માઇન્ડને આત્મસંતોષ થવો જોઈએ કે ના, હવે મને આમાંથી આવડે છે. પણ એ જાદુથી ના આવડે, આવી રીતે આમ કરી નાખું તો ના આવડે. એના માટે તમારે એકાગ્રતાપૂર્વક કરવા ખાતર નહીં, એકાગ્રતાપૂર્વક છે એ કરવાનું. ઓકે, તો આશા રાખું છું ઘણા બધા વિદ્યાર્થીઓ હવે જવાબ આપે છે, સાચા જવાબ આપે છે અને વધારે સિન્સિયર પણ બન્યા છે. એટલે ફરી પાછું બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન, કીપ ઇટ અપ અને ભણતા રહ્યો, અભ્યાસ કરતા રહ્યો. ઓકે, થેન્ક યુ, સાઈરામ.